મિત્રો 3 તબક્કામાં મળે છે. દીકરી મિત્રો ધોરણ 1માં પ્રવેશ મેળવે ત્યારે મિત્રો 4,000, ધોરણ મિત્રો 9માં પ્રવેશ કરે ત્યારે મિત્રો 6,000 અને 18 વર્ષની ઉંમરે મિત્રો ₹1,00,000 મળે છે. વાર્ષિક મિત્રો 2 લાખ રૂપિયા સુધીની આવક ધરાવતા પરિવારને મિત્રો પ્રથમ 3 દીકરીઓને આ લાભ મળે છે. તો લાભાર્થીએ મિત્રો આંગણવાડી કે ગ્રામ પંચાયતમાં જન્મના પ્રમાણપત્ર અને આવકના દાખલા સાથે અરજી કરવાની રહેશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો અંબાલાલ પટેલની ડરામણી આગાહી. વમણ નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં આગામી 4 દિવસ કડકડતી ઠંડીની આગાહી કરી છે. ઉત્તર અને મધ્ય ગુજરાત સહિત મિત્રો સૌરાષ્ટ્રમાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી સુધી ગગડી શકે છે. જો કે જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં વાદળછાયા વાતાવરણને કારણે મિત્રો ઠંડીમાં થોડી રાહત મળશે, પરંતુ 10 જાન્યુઆરીથી ફરી ઠંડીનું જોર વધવાનું છે અને ઉત્તરાયણના પર્વ પર ભારે પવન સાથે કાતિલ ઠંડીનો અનુભવ થશે. વર્ષના અંતે લોકોએ સાચવેત રહેવાની જરૂર છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો ખેડૂતો માટે આવી ગઈ ખુશખબર. ઈ-નામ પોર્ટલ મિત્રો દેશમાં હવે ખેડૂતો ડિજિટલી કનેક્ટિવિટી અપનાવી રહ્યા છે. તો તેવામાં ખેડૂતોને હવે ઇનામ પોર્ટલ સાથે ડિજિટલી મિત્રો કનેક્ટ કરીને સહાયની રીતે સાબિત થશે. તો મિત્રો ઇનામ પોર્ટલ સાથે ડિજિટલી કનેક્ટ કરીને સરકાર મિત્રો ખેડૂતોને વધુ સારા ભાવ આપી રહી છે. આ પ્લેટફોર્મમાં ખેડૂતોને દેશભરના વેપારીઓ સુધી પહોંચ આપે છે. તેમને મિત્રો શ્રેષ્ઠ ભાવ મેળવવામાં પણ મદદ કરે છે. સરકારનો પ્રયાસ મિત્રો ખેડૂતોને ડિજિટલ ટેકનોલોજી સાથે મિત્રો સતત જોડવાનો છે અને જેના માટે અત્યાર સુધીમાં અનેક પગલાઓ લેવામાં આવ્યા છે. તેમાંથી મિત્રો એક પગલું ઇનામ નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ છે. આ યોજના દ્વારા મિત્રો ખેડૂતો તેમના પાકનું મિત્રો ઓનલાઈન વેચાણ કરી શકે છે, જેથી તેઓને મિત્રો વધુ સારા ભાવો મળી શકે અને તેમને બજારોની પણ મિત્રો મુલાકાત લેવાની જરૂર ન પડે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો જો મિત્રો તમારે જૂના બગીચાઓ હોય તો તેમને મિત્રો તમારે નવું સર્જન કરવા હોય તો ₹50,000 સુધીની સહાય છે તે મિત્રો ગુજરાત સરકાર દ્વારા મળે છે. જો મિત્રો કોઈ પણ ખેડૂત મિત્રો બાગે ખેતી કરી રહ્યા છે અને જેમને મિત્રો આંબા તથા લીંબુના જૂના બગીચાઓ છે તો તેમને મિત્રો નવું સર્જન કરવા માટે સરકાર દ્વારા મિત્રો સહાય આપવામાં આવી રહી છે. તો આ યોજનાની અંદર મિત્રો જે કોઈ પણ ખેડૂત મિત્રોને મિત્રો આંબાના ભાગના અંદાજિત મિત્રો 30 વર્ષથી વધુ તથા મિત્રો લીંબુના પાકના 20 વર્ષથી અંદાજિત મિત્રો જૂના બગીચાઓ હોય તો તેમના માટે નવીકરણ એટલે કે મિત્રો નવું સર્જન કરવા માટેના ખર્ચ સામે સરકાર દ્વારા આ સહાય આપવામાં આવી રહી છે. આ યોજનાની અંદર મિત્રો આંબને એકમ ખર્ચના મહત્તમ હેક્ટર દીઠ 80,000, કટિંગ પ્રૂનિંગ જેવા એકમ ખર્ચ, સાધનો સર્વિસ વગેરે મહત્તમ ₹40,000 હેક્ટરે, તો ગેપ ફિલિંગ માટે મહત્તમ ₹20,000 હેક્ટરે ખર્ચના મિત્રો 50% અથવા તો ₹40,000 હેક્ટરે બેમાંથી ઓછું હોય તે મિત્રો સહાય મળવાપાત્ર રહેશે. તો લીંબ પાક એકમ ખર્ચ મહત્તમ ₹50,000 હેક્ટર, જેમાં પણ મિત્રો કટિંગ માટે મશીન, સાધન, સર્વિસ વગેરેમાં મહત્તમ ₹20,000 હેક્ટર. આ રીતે અલગ અલગ મિત્રો આમાં અને લીંબુ માટે 0.20 થી 2 હેક્ટર સુધીની મર્યાદામાં સરકાર દ્વારા આ સહાય આપવામાં આવી રહી છે. એટલે કે જે પણ ખેડૂતોને જૂના બગીચા હોય તો તેમને મિત્રો નવું જીવન લેવા માટે ₹50,000 સુધીની સહાય છે તે મિત્રો મળે છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો વ્યવસાય કરવા મળશે ₹50,000 સુધીની સહાય. મિત્રો પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હવે ડિસેમ્બર 2024 અને 25 સુધી લંબાવી દેવામાં આવી છે. અગાઉ તેની છેલ્લી તારીખ મિત્રો 31 માર્ચ 2023 હતી. તો ખાસ કરીને મિત્રો આ યોજના હેઠળ નાના વેપારીઓ અને સ્ટ્રીટ વેન્ડર્સને લોન આપવામાં આવે છે. નાણાં મંત્રાલયે મિત્રો ટ્વીટ પર આ માહિતી આપી છે કે જો કોઈ શહેરી વિક્રેતા, મજૂર અને અન્ય કોઈ નાગરિકોને મિત્રો ઘરે રેડીમેડ અથવા તો ફળની દુકાન ખોલવા માંગે છે તો તેવા વ્યક્તિને આ યોજના હેઠળ લોનની રકમ આપવામાં આવે છે. જો તમે પણ મિત્રો આ યોજનાની અંદર અરજી કરવા માંગતા હોય તો જરૂરી ડોક્યુમેન્ટ સાથે અરજી કરવાની રહેશે. આ યોજનામાં મિત્રો ગરીબ પરિવારોને ગેરંટી વગર લોન છે